મિત્રો બધાને જય દ્વારકાધીશ। અમે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ। જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો આજે મને જોકો ઉતારવાનો છે। જો મારી માં જોકો ઉતારવાની તૈયારી કરે। જો આના અંદર તેલ હે બાકસે આ રૂઈ હે। હવે આ સિંધીમાં વીટશે ને આ તેલ લગાડશે ને પછી હરગાવશે તવી સાથે। એટલે જો પ્રિયાંશ મિત્રો કહે છે ને કારું કારું લોહી નીકળશે આમાં અને ભીમભડાકા થાય ભંફાડા થાય। મિત્રો તમે આ કોઈ દેશી ઇલાજ બધા કહે છે એટલે મમ્મી કહેતા કે જોકો લાગી જાય ને તો આવી રીતે ઉતારતા હોય છે કોઈને। તો તમારામાં કોઈ જાણતા હોય કે આ શું છે આ પ્રોસિજર કે કેવું થાય છે કે નહીં, કે આ ખાલી પહેલાંનું હાયલું આવે એવું છે કાંઈ, એ કોમેન્ટ બોક્સમાં જણાવજો। તમને ખ્યાલ પડે કે આ નાના છોકરાઓને જ્યારે આંખમાં જોકો લાગી જાય છે તો હમણાં ભીમ ભડાકા થશે। અચ્છા, ભીમ ભડાકા થશે। જો પ્રિયાંશ એમ કહે છે એટલે નાના છોકરાને બહુ આંખમાં જોકા લાગતા હોય છે। એટલે આવી રીતે કરે એટલે જોઈએ મમ્મી કેવી રીતે કરે છે। કોઈ અંધશ્રદ્ધા કહે કે કોઈ કે સાચું હોય છે, શું એનું કારણ છે મને તો ખ્યાલ નથી કાંઈ। તમને જો કાંઈ કમેન્ટ બોક્સમાં ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો। એટલે જો આવી રીતે વીટી લીધું છે આપણે। આ નવી સિંધરી લેવાની ને નવી સિંધરીની અંદર રૂ ને તેલમાં બોરી પછી હવે જો આગળ પ્રોસિજરમાં કેવી રીતે થાય છે। આ 3 દિવસ કરતા હોય છે। આગળનું બધું આપણે જે કઢવાઓ જે હતા એ બધા કરતા એટલે કે જોકો ઉતરી જાય એમ કહે। પ્રિયાંશ તને આંખમાં ફેર પડી ગયો? એટલે ઉતારીને રાખે ને એટલે એમ કે આમાંથી આંખમાંથી જે બધું આ જોકો લાગ્યો હોય છે ઉતરી જાય છે। એટલે હવે કંઈ ખબર નથી પડતી। જોકો લાગ્યો તો આપણે એકવાર ટ્રાય કરીએ શું રિઝલ્ટ આવે છે એ 2-3 દી પછી ખબર પડે। અને તમારે જો મમ્મી કે દાદી કોઈ એવું કરતું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આંખમાં જોકો ઉતરી જાય છે કે નહીં આનેથી, કે આ એક અંધશ્રદ્ધા જ છે ખાલી। મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો। જે આંખમાંથી જોકો ઉતરશે ને એટલે એમાંથી ટીપા પડશે। કોઈક કે લોહી ના પડતા હોય આંખમાંથી, જે જોકો લાગી ગયો છે ને એટલે કોઈ કહે કે મેલ હોય એટલે કંઈ ખબર નથી। તમને કોઈને વધારે ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો। મિત્રો આ વિશે આપણી અત્યારની પેઢીને તો નહીં ખબર હોય, પણ આપણા જે મમ્મી છે કે બા છે એને બધી ખ્યાલ હશે, દાદીમાં કે જે પહેલાંના જમાનામાં બહુ કરતા। એટલે
પ્રિયાસને બહુ મજા આવે છે. પ્રિયાસ, તારે કંઈ કેવું છે આના વિશે? હા, શું બોલ. જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો. તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરજો. હજી હું ભૂલી જાઉં છું કે થોડા સા હું હજી ભૂલી જાઉં છું. હું ભૂલી જાઉં છું. હા, શીખી લેશે, આવડી જશે. તો મિત્રો આવી રીતે જોકો ઉતારતા હોય છે નાના છોકરાને જ્યારે લાગે ને ત્યારે. તો બસ આજ માટે એટલું જ છે. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાંથી જય જવાન, જય કિસાન, રાધે રાધે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો મિત્રો, કાંઈ કેવું હોય તો અમને બી ખ્યાલ આવે કે આ શેના કારણથી એવું થાય છે. કે હકીકત છે કે અંધશ્રદ્ધા છે કે શું છે, અમને ખ્યાલ નથી એટલો. તો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો. જય જવાન, જય